તો મિત્રો 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 શું વાત કરું મિત્રો, કંઈ વાત કરાય એવી જ નથી, કેમ કે મોકો જ નથી આપતો દરિયો આપણને એ એના સુંદરતામાં કંઈ ઘટે નહીં મિત્રો. એટલે તો કીધું છે કે દ્વારકાનો નાથ મારો રાજા રણછોડ છે. મોજ ને આમ જન્નત જન્નત મિત્રો, જુઓ મોરે મોરું જન્નત જન્નત. દ્વારિકાનો નાથ તો આપણે ભટકેશ્વર મહાદેવનું મંદિર પૂરે મોરે આજુબાજુ ઉપર નીચે ફરીને જોઈ લીધું છે મિત્રો. અહીંયા આગળ તો પ્રવાહ પાણીનો એકદમ લિમિટ અને ઓછો પણ છે. હા પેલું કયું કહેવાય યાર, કયું કયું મસ્ત કહેવાય. લાઇટ ટાવર મિત્રો સામે દેખાય છે. ચરણો સ્વકારે આ બાગળ કંદીસનું આવા જોડે મજા આવે ને ત્યાં આમ જગ્યા ઉતારે. તો આપણે ભટકેશ્વર મહાદેવનું મંદિર પૂરે મોરે આજુબાજુ ઉપર નીચે ફરીને જોઈ લીધું છે મિત્રો. અહીંયા આગળ તો પ્રવાહ પાણીનો એકદમ લિમિટ અને ઓછો પણ છે. હા પેલું કયું કહેવાય યાર, કયું કયું
મસ્ત કહેવાય. હમણાં શું કહેવાના લાઈટ ટાવર મિત્રો સામે દેખાય છે. હવે આપણે જોઈ લીધું એ ચરણો સ્વકારે આ બાગળ ગંદીનું આવા જોડે મજા આવે ને ત્યાં આમ જગ્યા ઉતાર મિત્રો આપણે પડકેશ્વર મહાદેવ મંદિર ત્યાં દરિયા કિનારે મોજ માણવા મિત્રો. આપણે મોજ એટલે ખબર છે ને, આપણી મોજમાં કોઈ કમી ના હોય. અને દરિયાના હિલોળા પણ મોજ કરાવી દીધી છે મિત્રો. આપણે જુઓ ક્યાં બેઠા છીએ ઠીકા તો એ પણ વિડીયો બનાવે છે. રિયો થાય હે દ્વારકા હે દ્વારકા હે દ્વારકા કોણે મળેલી સરકાર બેઠો મારો કાળિયો ઠાકરની સરકાર. મિત્રો મોરે મોરો મોન માર બાપો તું તાર ભાઈ એવું છે. ઊંઘ આવે મને તો. અલ્યા અમે તો બચપનથી આવું કરતા કરતા જ મોટા થઈ ગયા. પેલા નહીં કહેતા કોણ ચલાવે તારું ગાડું? મારું ગાડું ચલાવે મારો દ્વારકા વાળો. મોન માર બાપો તું તાર ભાઈ મોરે મોરું. જો મારા યુટ્યુબ મિત્રો રિસ્ક નથી, પણ તો એક કૃષ્ણ ભગવાનના ખોળામાં ઊંઘવાની બહુ નસીબદાર હોય એ જ આટલું રિસ્ક લઈ ગઈ અને બધું વિશ્વાસ હોય. બહુ મારો દીકરો કેવો દરિયો છે મિત્રો. બાકા ચીકી બોલાવે છે મિત્રો. બોલો નાના શંખ પણ છે. રિયા નાના શંખ રહ્યા મોટા થાય એટલે શું થાય આનાથી? એટલે કઈ જીવ કહેવાય હે? મોરે મોરું ફૂલ મોજ મોજ મોજ. નહીં જવરાય તો પછી ટાઈમ રોજ નહીં અવરાય. જય 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 દ્વારકાધીશ 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 દ્વારકાધીશ. આ રહ્યો લોટ પાણીનો તો ક્યાં કમી છે દ્વારકામાં? કે અહીંયા આવી જા. અહીંયા ફોટા જો રિયાનમાં જો ફોટા મેં પડાયા છો ખાલી. જો હજી તો આપણે બહુ જ મસ્ત એટલે મસ્ત લિમિટ બહારનો
બહુ સરસ વાતાવરણ મિત્રો, જોવાનું કંઈ ના આવે તો તમને ખબર જ છે કે દ્વારિકાનો નાથ મારો આજારણ છોડશે, એને મને માયા લગાડી રે. બહુ મજાનો મિત્રો, લિમિટ જ કઈ શેડો જ દેખાતો નથી. જો દરિયાનો કોરે મોરે ચારે કોર મિત્રો, દરિયો 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 જ છે મિત્રો. કોઈ લિમિટ જ નહીં મિત્રો. જો મિત્રો એક નોટ કરી તમે, અહીંયા પાણી પેલું છે ને અહીંયા કાળું છે. જો હજી તો આપણે બહુ જ મસ્ત એટલે મસ્ત લિમિટ બહારનું બહુ સરસ વાતાવરણ મિત્રો, જોવાનું કંઈ ના આવે તો તમને ખબર જ છે કે દ્વારિકાનો નાથ મારો આજારણ છોડશે, એને મને માયા લગાડી રે. બહુ મજાનો મિત્રો, લિમિટ જ કઈ શેડો જ દેખાતો નથી. જો દરિયાનો કોરે મોરે ચારે કોર મિત્રો, દરિયો 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 જ છે મિત્રો. કોઈ લિમિટ જ નહીં મિત્રો. જો મિત્રો એક નોટ કરી તમે, અહીંયા પાણી પેલું છે ને અહીંયા કાળું છે.
દેખાય તો દરિયો જો આ ગટી દરિયો પડી મોરે મોરો રિયા તું ફોટા પાડ બ્લુ હા અને આ અલગ કલર બે અલગ કલર નહીં હા 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 પેલો વિડિયો આવે ખબર યાર જ છે ટીકા હાય ગાઈઝ મિત્રો જો પડકેશ્વર મહાદેવ એ 12 જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ અહીંયા સ્થાપિત થયું છે હાલો રિયા તો તારા અંદર ફોટા પાડ દે તો મિત્રો 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 શું વાત કરું મિત્રો કંઈ વાત કરાય એવી જ નથી કેમ કે મોકો જ નથી આપતો દરિયો આપણને એ એના સુંદરતામાં કંઈ કટે નહીં મિત્રો એટલે તો કીધું છે કે દ્વારકાનો નાથ મારો રાજા રણછોડ છે મોજ ને આમ જન્નત જન્નત મિત્રો જો મોરે મોરું જન્નત જન્નત
દ્વારિકાનો નાથ તો આપણે ભટકેશ્વર મહાદેવનું મંદિર પૂરે મોરે આજુબાજુ ઉપર નીચે ફરીને જોઈ લીધું છે મિત્રો. અહીંયા આગળ તો પ્રવાહ પાણીનો એકદમ લિમિટ અને ઓછો પણ છે. હા સામે ટાવર શું કહેવાય છે? પેલું કયું કહેવાય યાર? કયું 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 મને નહીં. અને કંઈક મસ્ત કહેવાય. હમણાં જ શું કહેવાના? લાઈટ ટાવર. લાઇટ ટાવર મિત્રો સામે દેખાય છે. હવે આપણે જોઈ લીધું ભટકેશ્વર મહાદેવનું મંદિર. એ ચરણો સ્વકારે આ બાગળ કંદીસનું આવા જોડે મજા આવે ને ત્યાં આમ જગ્યા ઉતારે